હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચનાથી શરૂઆત કરીએ। जिसकी जैसी सोच वह वैसी कहानी रखता है, जिसकी जैसी सोच वह वैसी कहानी रखता है। कोई परिंदों के लिए बंदूक तो कोई परिंदों के लिए पानी रखता है। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભાગ નંબર 45। તમે જોઈ શકો છો અહીંયા। અને આજે આપણે જોવાનો છે મિત્રો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રમતગમતનો લેક્ચર જોવાનો છે। 45 નંબરનો લેક્ચર છે। એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી મિત્રો પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર તમને મળતા રહે। અને આપણી ટેલિગ્રામ ચેનલ છે વાઘેલા એજ્યુકેશનમાં, ખાસ જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજનો વિડીયો। એની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, ઓલિમ્પિક રમતોનું જન્મસ્થળ કયો દેશ છે? તો મિત્રો, ઓલિમ્પિક રમતોનું જન્મસ્થળ છે મિત્રો ગ્રીસ દેશ છે। ખાસ યાદ રાખી લેજો કયો દેશ છે? ગ્રીસ છે। મિત્રો, પ્રશ્નો બનાવેલા છે ઓપ્શનવાળા, બરાબર છે? તમારી ફરમાઈશ હતી બધાની, એ માટે ઓપ્શનવાળા પ્રશ્નો બનાવ્યા છે। આગળ વધીએ। બીજો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રમતગમતના પ્રશ્નો છે, બધા જ મોઢે કરી લેજો, બરાબર? ભારતના નીચેના ખેલાડીઓમાંથી કયો ખેલાડી પોકેટ ડાયનેમો તરીકે પ્રખ્યાત છે? પોકેટ ડાયનેમો તરીકે મિત્રો પ્રખ્યાત છે ભારતનો ખેલાડી છે, જેનું નામ છે મિત્રો કેડી જાગવ। ભૂલતાની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેડી જાગવ, પોકેટ ડાયનેમો તરીકે ઓળખાય છે। બાકી ડાયનેમો તમને ખબર છે, ડાયનેમો છે એ આપણે સાયન્સની અંદર જઈએ, સાયન્સની અંદર તો ડાયનેમો છે એના માટે વપરાય છે। મેં તમને શોર્ટકટ આપેલી હતી એમઓ, શું યાદ રાખવાનું? તો ડાયનેમો એટલે છેલ્લે એમઓ આવે છે, તો તમારે એમનું શું કરી નાખ, એમનું એમ રહેવા દે, ઈનું તો ઓનું તમારે ઈ કરી નાખવાનું છે, એટલે કે મેકેનિક જે પાવર છે એનું મિત્રો ઇલેક્ટ્રિક પાવરમાં, એટલે કે યાંત્રિક ઉર્જાનું છે એ મિત્રો વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર કરે એને શું કહેવાય છે? ડાયનેમો કહેવાય છે વિજ્ઞાનની ભાષામાં, બરાબર? અને મિત્રો અહીંયા છે પોકેટ ડાયનેમો, પોકેટ ડાયનેમો એટલે કોણ આવશે? કેડી જાગવ, બરાબર? એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, ત્રીજા પ્રશ્નની। ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન કોણ છે? તો મિત્રો, ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કેપ્ટન છે સુનિલ છેત્રી। કોણ છે? સુનિલ છેત્રી। પરંતુ મિત્રો તમને એમ પૂછે, ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મિત્રો મહિલા ખેલાડી કોણ છે? સોરી મિત્રો, કેપ્ટન કોણ છે? મહિલા કેપ્ટન કોણ છે? તો મહિલા કેપ્ટન છે મિત્રો લોઈટંગમ આશા દેવી, સોરી મિત્રો આશા લતા દેવી। શું છે? લોઈટંગમ આશા લતા દેવી। ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે। ફૂટબોલ ટીમના મિત્રો ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ છે એના પુરુષ કેપ્ટન અને મહિલા કેપ્ટન, તો ખાસ યાદ રાખી લેજો બંને, સુનિલ છેત્રી અને લોઈતંગમ આશાલતા દેવી, બરાબર? એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, ચોથા પ્રશ્નની। ઓલિમ્પિક રમતોના પ્રતીકમાં હાજર રિંગ્સના કયા રંગો છે મિત્રો? રંગો ખાસ યાદ રાખી લેજો, વાદળી છે, પીળો છે, મિત્રો અહીં આપેલ છે, તમે જોઈ શકો છો। કેટલી રિંગ હોય છે? પહેલાં તો કે રિંગ તમે જોઈ શકો છો 5 રિંગ હોય। કેટલી રિંગ હોય છે? 5 રિંગ હોય છે, વાદળી, પીળો, કાળો, લીલો અને લાલ કલર, બરાબર? એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, નીચેનામાંથી કયું ઓલિમ્પિક ટૂર્સનું યુએન ઓબ્ઝર્વર છે મિત્રો? તો મિત્રો ઓલિમ્પિક ટૂર્સનું છે યુએન ઓબ્ઝર્વર છે, તો એ છે મિત્રો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ। તો હાલ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ છે મિત્રો ઓલિમ્પિક ટૂર્સનું યુએન ઓબ્ઝર્વર છે, બરાબર? યાદ રાખી લેજો। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, છઠ્ઠા પ્રશ્નની। પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ્સ કયા વર્ષમાં યોજાઈ હતી મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ્સ છે મિત્રો 1948માં છે, યોજાઈ હતી 1948, ભૂલતા નહીં, પ્રથમ પેરા ઓલિમ્પિક ગેમ, બરાબર? એના પછીના સાતમા પ્રશ્નની વાત કરીએ, કઈ રમતનો પરંપરાગત સમારંભ ક્વીન્સ બેટન રિલે છે? કઈ રમતનો પરંપરાગત સમારંભ યોજાય છે મિત્રો જેનું નામ છે ક્વીન્સ બેટન રિલે છે? તો એ છે મિત્રો કોમનવેલ્થ ગેમ, બરાબર? પરંપરાગત સમારંભ છે જેનું નામ છે ક્વીન્સ બેટન રિલે, ભૂલતા નહીં। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, આઠમા પ્રશ્નની। સૌથી વધુ કબડ્ડી કપ જીતનારી સૌથી સફળ ટીમ મિત્રો કઈ છે? જે સૌથી વધુ વખત કબડ્ડી છે એ કપ જીતનારી ટીમ છે એ મિત્રો છે ભારતની ટીમ છે, બરાબર? સૌથી વધુ કબડ્ડી કપ જીતનારી સૌથી વધુ સફળ ટીમ મિત્રો રહી હોય તે છે ભારતની ટીમ। અને આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો? કબડ્ડી અને ક્રિકેટ, કબડ્ડી અને છે ક્રિકેટ। ઘણી બુકમાં કબડ્ડી આપેલું છે, ઘણીમાં ક્રિકેટ, આપણે બંને યાદ રાખશું અને ઓપ્શન પ્રમાણે કામ કરશું, બરાબર છે? ઓપ્શન પ્રમાણે આપણે કામ કરવાનું છે। એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, નવમા પ્રશ્નની।
બિલી જીન કિંગ કોણ છે? બિલી જીન કિંગ કોણ છે? તો મિત્રો બિલી જીન કિંગ છે મિત્રો અમેરિકન ટેનિસ ખેલાડી છે. આ મિત્રો નામ છે, બરાબર છે. બિલી જીન કિંગ છે એ અમેરિકન ટેનિસ ખેલાડી છે, પ્રખ્યાત છે, એટલે ખાસ યાદ રાખી લેજો. બિલી જીન કિંગ અમેરિકન ટેનિસ ખેલાડી, બરાબર. એના પછીની વાત કરીએ આપણે. અને મિત્રો તમને પરીક્ષામાં એમ પૂછાય અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે જેની અંદર ખેલાડી 9 હોય છે? અમેરિકાની રાષ્ટ્રીય રમત છે મિત્રો બેઝબોલ. કઈ છે? બેઝબોલ, ભૂલતા નહીં, બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 10મા પ્રશ્નની. નોવાક જોકોવિચ કોણ છે? તો નોવાક જોકોવિચ મિત્રો સર્બિયન ટેનિસ ખેલાડી છે. કોણ છે મિત્રો? જોઈ શકો છો ઓપ્શન ડી ની અંદર આપેલ છે. સર્બિયન ટેનિસ ખેલાડી છે નોવાક જોકોવિચ, બરાબર. નોવાક જોકોવિચ ખૂબ જ પ્રખ્યાત છે, યાદ રાખી જ લેજો, બરાબર. સર્બિયન ખેલાડી છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાય જાય કે ટેનિસ ખેલાડી, પ્રખ્યાત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ છે કયા દેશનો છે? તો સર્બિયા દેશનો છે. કયો છે? સર્બિયા દેશનો ખેલાડી છે, બરાબર. તો યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 11મા પ્રશ્નને. કઈ રમતની સ્પર્ધા થોમસ કપ તરીકે ઓળખાય છે? તો થોમસ કપ આપણે યાદ રાખ્યું હતું, ખબર હોય એને. થો 2 હું યાદ રાખવાનું છે? થો 2. થોમસ કપ આવે એટલે બેડમિન્ટન આવે, બરાબર. તો બેડમિન્ટન રમત સાથે સંકળાયેલ છે થોમસ કપ. એના પછીના પ્રશ્નની વાત કરીએ 12મા પ્રશ્નની. બમ્પ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે? મિત્રો શબ્દો છે બમ્પ છે, ડોલી છે અને બોઝી. આવા શબ્દો છે મિત્રો ક્રિકેટ રમત સાથે સંકળાયેલા છે. બમ્પ, ડોલી અને બોઝી, ભૂલતા નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 13મા પ્રશ્ન. જ્યોર્જ મિકન શેના માટે પ્રખ્યાત છે? જ્યોર્જ મિકન તો મિત્રો અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી છે, બરાબર. પ્રખ્યાત છે મિત્રો જ્યોર્જ મિકન, યાદ રાખજો. જ્યોર્જ મિકન અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 14મા પ્રશ્નની. સેવ ટ્રોફી કઈ રમતની ટુર્નામેન્ટ છે? સેવ ટ્રોફી છે મિત્રો ગોલ્ફ રમતની ટુર્નામેન્ટ છે. અને ગોલ્ફ સાથે એક શબ્દ મસ્ત સંકળાયેલો છે ટી. પરીક્ષામાં શબ્દ પૂછે ટી શબ્દ કઈ રમત સંકળાયેલો છે? તો ગોલ્ફ રમત સાથે ટી શબ્દ સંકળાયેલો છે. અને સેવ ટ્રોફી છે કોની સાથે સંકળાયેલ છે? ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે, બરાબર. સેવ ટ્રોફી, ભૂલતા નહીં. એના પછી વાત કરીએ આપણે 15મા પ્રશ્નની. કઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે? તો કઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ છે મિત્રો જેનું નામ છે મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો છે એ ટીમ, સોરી મિત્રો એ સ્પોર્ટ્સનું નામ છે કુસ્તી. તો કુસ્તી છે મિત્રો ચેમ્પિયનશિપને મહારાષ્ટ્ર કેસરી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. યાદ રાખી લેજો કુસ્તી, મહારાષ્ટ્ર કેસરી. એના પછી વાત કરીએ આપણે 16મા પ્રશ્નની. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? કેનેડાની મિત્રો રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી. કઈ છે? આઈસ હોકી. હવે તમને અત્યારે પ્રશ્ન છે, અત્યારે તમે જોતા હશો એટલે તમને ઇઝી લાગતો હશે. તમે અત્યારે વિડીયો મારો જોઈ રહ્યા છો એટલે તમને આ પ્રશ્ન છે કેવો લાગતો હશે મિત્રો? ઇઝી લાગતો હશે. પરંતુ મિત્રો એક તમને ચર્ચા કરી દઉં કે હું જ્યારે એક સમયે પોસ્ટની એક્ઝામ હતી, મારે પોસ્ટની એક્ઝામ આણંદ ખાતે હતી. એની અંદર મેં મિત્રો છે જે 100 માર્કનું પ્રશ્નપત્ર આવે છે એ 100માંથી હું 78 માર્ક લાવ્યો હતો. અને મારી લેખિત પરીક્ષા મિત્રો, લેખિત પરીક્ષા આણંદ ખાતે હતી. હું આણંદ પરીક્ષા દેવા ગયેલો અને ત્યાં મને પ્રશ્ન પૂછાયેલો કે બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? કે પૂછવાનો હતો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? ત્યારે મને મિત્રો, ત્યારે આપણે છે પહેલી પરીક્ષા હતી મિત્રો ઓપ્શન બેઝ, બીજી પરીક્ષા હતી લેખિત પરીક્ષા હતી. એની અંદર બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે મને મિત્રો છે ખૂબ જ અફસોસ થયો હતો. મેં ઘણું વાંચેલું પરંતુ મને ત્યારે છે બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે મને યાદ આવતું નહોતું. એટલે મેં છે આડેધડ ગમે એ લખી નાખ્યું હતું. ક્રિકેટ અત્યારે યાદ નથી કયું લખ્યું હતું, પરંતુ મારો પ્રશ્ન છે કેવો પડ્યો હતો મિત્રો? ખોટો પડ્યો હતો. તો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે બધા જ મને છે, મને તો ખબર જ છે, બધા જ મને કોમેન્ટમાં જણાવશે, બરાબર. એટલે તમને યાદ રહી જશે. અને પરીક્ષામાં કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે પરીક્ષામાં પૂછવાનું તો ભૂલતા નહીં. કઈ છે મિત્રો? આઈસ હોકી છે, બરાબર. ભૂલતા નહીં. એના પછી પ્રશ્ન બધાય મને બાંગ્લાદેશનું કહેવાનું છે, મને તો ખબર જ છે બાંગ્લાદેશ, તમારે મને કહેવાનું છે. આ પરીક્ષા પ્રશ્ન પૂછે ને તમારે માર્ક જશે નહીં. આગળ વધીએ આપણે. કેનેડાની રાષ્ટ્રીય રમત છે આઈસ હોકી. એના પછી 17મા પ્રશ્નની વાત કરીએ આપણે. થર્ડ એમ્પાયરને રેફર કરવું એ કઈ રમત સાથે સંબંધિત છે? તો થર્ડ એમ્પાયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. થર્ડ એમ્પાયરને રેફર કરવું એ કઈ રમત સાથે સંકળાયેલ છે મિત્રો? તો એ છે ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે. કેની સાથે? ક્રિકેટ રમત સાથે. હવે તમને ખબર હોવી જોઈએ ક્રિકેટ રમત છે કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો પહેલાં તો છે ઓસ્ટ્રેલિયા. તો યાદ રાખી લેજો ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા છે, વેસ્ટ ઇન્ડિઝ છે, વેસ્ટ ઇન્ડિઝ છે અને મિત્રો છે ઇંગ્લેન્ડ. આ મિત્રો ક્રિકેટ છે. ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની છે મિત્રો રાષ્ટ્રીય રમત ક્રિકેટ છે, બરાબર છે.
અને ઓપ્શન એ છે એ આપણો મિત્રો છે, મેં તમને એ પહેલાં કોમેન્ટ કરીને જવાબ છે, પરંતુ કાંઈ વાંધો, તમે બધા કોમેન્ટ કરજો, બરાબર છે. આગળ વધીએ. બેઝબોલ છે, અમેરિકન રાષ્ટ્રીય રમત છે. થર્ડ એમ્પાયર શબ્દ કેને સંકળાયેલ છે? ક્રિકેટ સાથે સંકળાયેલ છે. એના પછી વાત કરીએ આપણે 18મા પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? કઈ જોડ ખોટી છે? તો મિત્રો બોમ્બે બમ્પર, બોમ્બે બમ્બર અથવા તો ક્રિકેટના ભગવાન કેવું હોય તો કોણ છે મિત્રો? સચિન તેંડુલકર. તો ખાસ યાદ રાખજો, બોમ્બે બમ્બર છે એ સચિન તેંડુલકરનું મિત્રો છે, આપણે કેવું હોય તો ગુલામનું નામ છે, બરાબર. ક્રિકેટના ભગવાન જેને કહી શકાય. ટાઈગર છે, કોનું ઉપનામ છે? તો કે મનસુર અલી ખાન પટોળી. યાદ રાખી લેજો, મોસ્ટ મનસુર અલી ખાન પટોળીનું છે ઉપનામ શું છે? ટાઈગર છે. ટાઈગર તરીકે ઓળખવામાં આવે છે, પ્રખ્યાત છે. બોમ્બે બમ્બર તરીકે સચિન તેંડુલકર પ્રખ્યાત છે. ડિટેલ માસ્ટર તરીકે સુનિલ ગાવસ્કર છે મિત્રો, પ્રખ્યાત છે. કઈ જોડ ખોટી છે? એટલે મિત્રો આ જોડ છે ખોટી. ધ વોલ એટલે મિત્રો રાહુલ દ્રવિડ. અને પ્રોફેસર બી દેવધર. પ્રોફેસર મિત્રો બી દેવધર છે ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયન ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો, પ્રોફેસર બી દેવધર. અને મિત્રો અહીંયા લખેલું જ છે, મેં તમે જોઈ શકો છો, ધ વોલ રાહુલ દ્રવિડનું નામ છે, બરાબર. આ ખોટું છે, બરાબર. ધ વોલ રાહુલ દ્રવિડને કહેવાય છે ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયન ક્રિકેટ મિત્રો પ્રોફેસર બી દેવધરન છે. અહીંયા મિત્રો બે અલગથી આપેલા છે, યાદ રાખી લેજો. કર્નલ ઉપનામ કોનું છે? કર્નલ દિલીપ વેંગસકરનું છે. હરિયાણા હરિકેન છે મિત્રો કપિલ દેવનું છે, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ભૂલતા નહીં. ફરી એકવાર આપણે ક્વિક રિવિઝન કરી નાખીએ. તો ક્વિક રિવિઝનની અંદર આપણે જોઈએ તો મિત્રો અહીંયા બોમ્બે બમ્બર તરીકે કોણ ઓળખાય? સચિન તેંડુલકર, ક્રિકેટના ભગવાન, જેને નાની વયે છે ભારત રત્ન એવોર્ડ મળેલો છે. ટાઈગર છે. હવે તમે મને કહો ભારત રત્ન છે સચિન તેંડુલકરને ક્યારે મળ્યો? કોમેન્ટમાં બધા જણાવશે મને, બરાબર. ન આવડતો હોય તો ગૂગલ તમે કરી શકો છો. ટાઈગર ઉપના મનસુર અલી ખાન પટોળી. લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર છે. ધ વોલ મિત્રો રાહુલ દ્રવિડ. ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ પ્રોફેસર બી દેવધરન. કર્નલ છે દિલીપ વેંગસકર. હરિયાણા હરિકેન છે કપિલ દેવનું ઉપનામ છે, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. અને મિત્રો વિડીયો ગમતો હોય ને તો ચેનલને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમારા બધા ગ્રુપમાં છે મિત્રો શેર કરી દેજો, બરાબર છે. બધા ગ્રુપમાં શેર કરજો. અને મિત્રો છે તમે ગમે ત્યારે કોઈકને નોલેજ આપતા હોય ને તો તમારું ઓલરેડી નોલેજ છે ડબલ વધતું હોય છે, બરાબર છે. એટલે હંમેશા કોઈકની મદદ કરવાની. કર્મ તમારું સારું હશે તો મિત્રો 100% તમને નોકરી મળશે અને મળશે. એટલે કર્મ સારું કરજો. આગળ વધીએ. સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કયા દેશે કરી? સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત, હવે ક્રિકેટનો જન્મદાતા દેશ જ ઓસ્ટ્રેલિયા છે, એટલે સુપર મેક્સ એને શરૂઆત કરી છે એમ ધારીને આપણે યાદ રાખી લેવું. શું આવશે મિત્રો? ઓસ્ટ્રેલિયા, બરાબર. યાદ રાખી લેજો. સુપર મેક્સ ક્રિકેટની શરૂઆત કયા દેશે કરી? ઓસ્ટ્રેલિયાએ. એના પછી 20મા પ્રશ્નની વાત કરીએ. વોટર પોલોમાં એક પક્ષમાં કેટલા ખેલાડીઓ હોય છે? મિત્રો વોટર પોલોમાં એક પક્ષમાં મિત્રો 8 ખેલાડીઓ હોય છે. કેટલા ખેલાડીઓ હોય છે? 8 ખેલાડીઓ હોય છે. એના પછી 21મા પ્રશ્નની વાત કરીએ. હોકીના મેચમાં સમય અવધિ કેટલી હોય છે? તો હોકીની મિત્રો મેચ હોય છે એમાં સમય અવધિ, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો? હોકી છે. હોકીના જાદુગર એટલે ધ્યાનચંદ. 29 ઓગસ્ટ આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર છે. કોની યાદમાં? મેજર ધ્યાનચંદની યાદમાં, બરાબર. અને હોકીની મેચમાં સમય અવધિ કેટલી હોય છે? તો કે 70 મિનિટ હોય છે. કેટલી હોય છે? હોકીની મેચમાં સમય અવધિ કેટલી હોય છે? 70 મિનિટ હોય છે. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં. 22મો પ્રશ્ન. દાદા નામથી કોને ઓળખવામાં આવે છે? દાદા નામથી મિત્રો મેજર ધ્યાનચંદને ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો, મેજર ધ્યાનચંદ. એના પછી વાત કરીએ 23મો પ્રશ્ન. ગોલ્ડન ગર્લ તરીકે કઈ મહિલાને ઓળખવામાં આવે છે? મિત્રો ગોલ્ડન ગર્લ તરીકે કઈ મહિલાને ઓળખવામાં આવે છે? પીટી ઉષાને ગોલ્ડન ગર્લ તરીકે છે પીટી ઉષાને ઓળખવામાં આવે છે. ગોલ્ડન ગર્લ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 24મા નંબરના. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે કયા ક્રિકેટરને ઓળખવામાં આવે છે? રાવલપિંડી એક્સપ્રેસ, શોએબ અખ્તર. ખાસ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાવલપિંડી એક્સપ્રેસ, શોએબ અખ્તર. એના પછી 25મા પ્રશ્નની વાત કરીએ આપણે. કયા ક્રિકેટરને હોલીવુડ નામથી ઓળખવામાં આવે છે? તો હોલીવુડ નામથી ક્રિકેટરને ઓળખવામાં આવે છે. ક્રિકેટરનું નામ છે મિત્રો લાન્સ કલુઝનર. શું નામ છે? લાન્સ કલુઝનર છે મિત્રો. એને હોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે. ક્રિકેટર છે જેને હોલીવુડ ગુલામનું નામ છે, પ્રખ્યાત છે, લાન્સ કલુઝનર. ભૂલતા નહીં, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 26મા પ્રશ્નની. ગ્રેટ ડિલેયર નામથી કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે? તો ગ્રેટ ડિલેયર તરીકે કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે? તો મિત્રો ઓળખવામાં આવે છે સ્ટીવ બકનર. સ્ટીવ બકનર, ભૂલતા નહીં, સ્ટીવ બકનર. ગ્રેટ ડિલેયર, બરાબર. ગ્રેટ ડિલેયર તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 27મા પ્રશ્નની. ડાન્સિંગ અમ્પાયર તરીકે કયા અમ્પાયરને ઓળખવામાં આવે છે? ડાન્સિંગ અમ્પાયર.
આપણે અહીંયા ગ્રેટ ડિલેયર તરીકે કઈ એમ્પાયરને ઓળખવામાં આવે છે? તો સ્ટીવ બકનર, જે જોયું આપણે સ્ટીવ બકનરની વાત કરી, જે ગ્રેટ ડિલેયર છે સ્ટીવ બકનર. જ્યારે મિત્રો ડાન્સિંગ અમ્પાયર તમને પરીક્ષામાં પૂછે તો આવશે મિત્રો ડેવિડ શેફર્ડ. ડાન્સિંગ અમ્પાયર ડેવિડ શેફર્ડ, ડેવિડ શેફર્ડ, ભૂલતા નહીં. બરાબર, આગળ વધીએ. 28મા પ્રશ્નની વાત કરીએ. બોમ્બે બમ્બર, જો મિત્રો આવી ગયું બોમ્બે બમ્બર, બરાબર, અથવા તો બમ્બર તરીકે કયા ક્રિકેટને ઓળખવામાં? સચિન તેંડુલકર અને ક્રિકેટના ભગવાન, બરાબર, રાહુલ દ્રવિડ, વોલ તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો સુનિલ ગાવસ્કર હમણાં જ આવી ગયું, ચાલો કોમેન્ટ કરો બધા. સુનિલ ગાવસ્કર, આ કઈ દો લિટલ માસ્ટર કોમેન્ટ કરવી નથી, બરાબર, લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કર. એના પછી વાત કરીએ આપણે 29મા પ્રશ્નની વાત કરીએ. ટર્મિનેટર નામથી કોને ઓળખવામાં આવે છે? ટર્મિનેટર તરીકે કોણ પ્રખ્યાત છે? તો મિત્રો છે હરભજન સિંહ. ટર્મિનેટર, ભૂલતા નહીં, ટર્મિનેટર, બરાબર, અથવા તો આમ લખો ટર્મિનેટર, બરાબર, હરભજન સિંહ, ટર્મિનેટર. એના પછી વાત કરીએ આગળ 30મા પ્રશ્નની. ઘોડેસવારીના મેદાનને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો ઘોડેસવારીના મેદાનને ઓળખવામાં આવે છે એરિના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સાયકલ જે ચલાવીએ ને એને મિત્રો વેલોડ્રમ કહેવાય. એના મેદાનને શું કહેવાય? વેલોડ્રમ. ડાયમંડ મેદાન છે મિત્રો, બેઝબોલના મેદાનને ડાયમંડ કહેવાય, બેઝબોલ, બરાબર, બેઝબોલનું મેદાન ડાયમંડ કહેવાય છે. વેલોડ્રમ સાયકલિંગ, એરિના છે તો મિત્રો છે ઘોડેસવારી, બરાબર, ભૂલતા નહીં. એના પછી વાત કરીએ 31મા પ્રશ્નની. કઈ રમતના મેદાનને ડાયમંડ કહેવામાં આવે? જો આવી ગયું મિત્રો બેઝબોલ. બેઝબોલના રમતને શું કહેવામાં આવે છે? ડાયમંડ કહેવામાં આવે છે. બેઝબોલ કયા દેશની રાષ્ટ્રીય રમત છે? અમેરિકા, બરાબર, USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અમેરિકાની રાજધાની તમને પૂછે તો વોશિંગ્ટન DC, યાદ રાખી લેજો, બરાબર. બેઝબોલ ખેલાડી કેટલા હોય? એની અંદર 9 ખેલાડી હોય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 32મા પ્રશ્નની. મેરેથોન દોડમાં કેટલું અંતર કાપવાનું હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો મેરેથોન દોડ આવે એટલે તમારે યાદ રાખી લેવાનું 42.195 કિલોમીટર, બરાબર, 42.195 કિલોમીટર, ભૂલતા નહીં, 42.195. જો તમને કન્ફ્યુઝ કરશે 195, 41, 915 એવું કન્ફ્યુઝ તમને પરીક્ષામાં કરશે, તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી. 42.195 મગજમાં યાદ હોય એટલે આપણે ડાયરેક્ટ ટીક કરીએ. ઓપ્શન જ કે મને ટીક કરી. આગળ વધીએ આપણે 33મા પ્રશ્નની. રોવર્સ કપ કઈ રમત સાથે સંબંધિત છે? મિત્રો રોવર્સ કપ આવે એટલે ફૂટબોલ. રોવર્સ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ફૂટબોલ. હમણાં આવ્યું હતું મિત્રો થોમસ કપ આવે એટલે કયું આવે? બેડમિન્ટન. આપણે યાદ રાખ્યું હતું થોબે, હું યાદ રાખ્યું હતું થોબે, બરાબર, થોમસ કપ બેડમિન્ટન. રોવર્સ કપ આવે એટલે ફૂટબોલ, યાદ રાખી લેજો, રોવર્સ કપ ફૂટબોલ. અને ફૂટબોલનું મિત્રો જૂનું નામ સોકર છે. શું છે? સોકર, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 34મો પ્રશ્ન. આયરન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? આયરન શબ્દ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. આયરન શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ગોલ્ફ સાથે. હવે આપણને ગોલ્ફના બે યાદ રહે, હમણાં મેં તમને કીધું એ પ્રમાણે તૈયારી હમણાં ચાલુ કરી હોય તો ગોલ્ફના બે યાદ રાખી લેજો. પહેલું તો ટી છે અને બીજું છે આયરન. કયું છે? આયરન, બરાબર. આ બે શબ્દ યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગોલ્ફ સાથે સંકળાયેલા છે, આયરન અને ટી શબ્દ, બરાબર. આગળ વધીએ. હવે તમને પરીક્ષામાં પૂછાય શતરંજ. મિત્રો આ શતરંજ આપેલો છે, જો તમે શતરંજ દેશનો છે મિત્રો ઉદ્ભવ કયા દેશે કર્યો? મિત્રો તો શતરંજ છે એ મિત્રો શરૂઆત છે એની ભારતથી થઈ હતી, બરાબર. જૂનામાં જૂની રમત શતરંજ છે ભારતની. એટલે તમને એમ કે આપણે એમ કે ક્રિકેટની આપણે શરૂઆત છે કયા દેશે કરી હતી? એટલે તો આપણે ઓસ્ટ્રેલિયા કહી શકીએ. ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, વેસ્ટ ઇન્ડિઝ, ત્યાં છે મિત્રો ક્રિકેટ રાષ્ટ્રીય રમત છે. તો આપણે શતરંજ છે મિત્રો તો સૌ પ્રથમ દેશમાં જેને શરૂઆત કરી હોય જે દેશે તો એ દેશ કયો છે મિત્રો? ભારત છે, બરાબર. આગળ વધીએ 35ના પ્રશ્નની. બેસ્ટ સ્ટ્રોક કઈ રમત સાથે સંબંધિત છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બેસ્ટ સ્ટ્રોક છે મિત્રો એ સંકળાયેલ છે તરણ સાથે, બરાબર. સ્વિમિંગ, ભૂલતા નહીં. વ્યંજન, સ્વર, વ્યંજન એટલે છેલ્લો અક્ષર બેવડાય, ખબર છે? ઇંગ્લિશનો નિયમ છે, પણ તમને ખબર હોવી જોઈએ. ઇંગ્લિશ તો આપણે પૂછાતો નથી, તમારે ફાવી ગયા છો કોર્ટની અંદર. એની અંદર ખાસ બેલીફ અને પ્યુનમાં ફાવી ગયા જ ગણાય તમે બધા. ઇંગ્લિશ છે શીખવું જરૂરી છે, બરાબર. ગમે તે એક્ઝામ તમારે પાસ કરવી હોય ને તો મિત્રો એક તો મેથ્સ તમારું પાવરફુલ હોવું જોઈએ અને મિત્રો બીજું છે ઇંગ્લિશ. આ બે વસ્તુ તમને આવડતી હોય તમે કોઈ પણ એક્ઝામમાં છે પાછા પડો નહીં, બરાબર.
તો બેસ્ટ સ્ટ્રોક છે મિત્રો, બેસ્ટ સ્ટ્રોક એ તરણ સાથે સંકળાયેલ છે. એના પછી વાત કરીએ આગળ 36 પ્રશ્નની. બ્રેડમેન બેસ્ટ પુસ્તકના લેખક કોણ છે? તો બ્રેડમેન બેસ્ટ છે એ પુસ્તકના લેખક મિત્રો રોલેન્ડ પેરી છે. કોણ છે મિત્રો? રોલેન્ડ પેરી. બરાબર. બ્રેડમેન બેસ્ટ પુસ્તક મિત્રો લખેલું છે, યાદ ન રહે 2 વાર લખી નાખવાનું. બરાબર છે. બ્રેડમેન બેસ્ટ રોલેન્ડ પેરી. બરાબર, યાદ રાખી લેવાનું એ રીતે. એના પછી આગળ વધીએ આપણે 37 પ્રશ્નની. રણજી ટ્રોફીની શરૂઆત ક્યારે થઈ હતી? તો રણજી ટ્રોફીની શરૂઆત છે મિત્રો 1933માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1933માં છે રણજી ટ્રોફીની શરૂઆત થઈ હતી. ભૂલતા નહીં, 1933. એના પછી આગળ વધીએ આપણે 38મા પ્રશ્નની. ઓલિમ્પિક ધ્વજમાં 5 સર્કલ શું સૂચવે છે? હમણાં આપણે ઓલિમ્પિક ધ્વજની અંદર આપણે 5 રિંગ જોઈ હતી. સર્કલ છે શું સૂચવે છે? તો 5 મહાદ્વીપ સૂચવે. શું સૂચવે છે? 5 મહાદ્વીપ છે એ સૂચવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 39મો પ્રશ્ન. કયા ખેલાડીનું ઉપનામ ડેનિસ ધ મિનોસ છે? ડેનિસ ધ મિનોસ. તો આંદ્રે અગાસી. ભૂલતા નહીં, આંદ્રે અગાસી ડેનિસ ધ મિનોસ ઉપનામ છે. બરાબર, પ્રખ્યાત છે ડેનિસ ધ મિનોસ તરીકે આંદ્રે અગાસી. એના પછી વાત કરીએ આગળ 40મા પ્રશ્નની. સયાની ગોખલે કઈ રમત સાથે સંકળાયેલ છે? સયાની ગોખલે તો મિત્રો શતરંજ સાથે સંકળાયેલ છે સયાની ગોખલે. એના પછી વાત કરીએ આગળ આપણે 41મા પ્રશ્નની. ઓલિમ્પિક શબ્દ ઓલમ્પસ પરથી આવેલ છે. આ ઓલિમ્પિક આપણે કહીએ ઓલિમ્પિક આપણે બોલીએ છીએ, પણ ઓલમ્પસ શબ્દ પરથી ઓલિમ્પિક શબ્દ આવેલો છે. તો ઓલમ્પસ છે મિત્રો એ શું છે? તો ઓલમ્પસ છે મિત્રો એ પર્વતનું નામ છે. શું છે? પર્વતનું નામ છે. એના પછીની વાત કરીએ આપણે 42મા પ્રશ્નની. બુલા ચૌધરીનું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે? બુલા ચૌધરીનું નામ મિત્રો યાદ રાખી લેજો, તરણ સાથે સંબંધિત છે. શેની સાથે સંબંધિત છે? તરણ સાથે છે. બુલા ચૌધરીનું નામ છે સંકળાયેલ છે. હમણાં આવ્યું હતું મિત્રો બેસ્ટ સ્ટ્રોક. બરાબર, બેસ્ટ સ્ટ્રોક શબ્દ કઈ રમત સંકળાયેલો છે? તરણ સાથે સંકળાયેલો છે. અને મિત્રો બુલા ચૌધરી તરણ ખાસ યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 42મો પ્રશ્ન. એ ક્રિકેટ લાઈફ પુસ્તકના રચયિતા કોણ છે? તો એ ક્રિકેટ લાઈફ પુસ્તકના રચયિતા છે મિત્રો ક્રિસ્ટોફર માર્ટિન. પ્લેઇંગ ઇટ માય વે હમણાં આવશે. પ્લેઇંગ ઇટ માય વે આત્મકથા કોની છે અથવા તો પુસ્તક કોનું છે? તો પ્લેઇંગ ઇટ માય વે પુસ્તક કોનું છે? બધા મને કોમેન્ટ કરશે મિત્રો. પ્રખ્યાત ખેલાડીનું પુસ્તક છે પ્લેઇંગ ઇટ માય વે. બરાબર, તો તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે આ પુસ્તક કોનું છે, કયા ખેલાડી સાથે સંકળાયેલ છે પ્લેઇંગ ઇટ માય વે. અહીં યાદ રાખો એ ક્રિકેટ લાઈફ પુસ્તકના રચયિતા કોણ છે? તો ક્રિસ્ટોફર માર્ટિન. કોણ છે? ક્રિસ્ટોફર માર્ટિન. ભૂલતા નહીં, ક્રિસ્ટોફર માર્ટિન એ ક્રિકેટ લાઈફ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. હાથી મેરાથોનનું આયોજન કયા શહેરમાં થાય છે? હાથી મેરાથોનનું આયોજન કયા શહેરમાં થાય છે? મિત્રો કેરળના ત્રિચૂરની અંદર છે હાથી મેરાથોનનું આયોજન થાય છે. મિત્રો હાથીનું મેરાથોન પણ થાય. બોલો ક્યાં થાય છે? ત્રિચૂર, કેરળની અંદર. ભૂલતા નહીં. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અને મિત્રો તમે અહીં જોઈ શકો છો, અહીં રાજધાની પણ યાદ રાખજો સાથે. ગંગટોક છે, કેની છે? સિક્કિમની ગંગટોક છે, નાગાલેન્ડની કોહિમા છે, કર્ણાટકની બેંગ્લોર છે. એના પછી વાત કરીએ 45મા પ્રશ્નની. અર્જુન એવોર્ડની શરૂઆત આપણે ખબર ધારાગણે રિવિઝન કરીએ છીએ. 1961માં અર્જુન એવોર્ડની શરૂઆત થઈ અને દ્રોણાચાર્ય એવોર્ડની શરૂઆત 1985માં થઈ. ભૂલવાનું જ નથી આપણે. આગળ વધીએ. આનો જવાબ આવે છે 1961. 46મા પ્રશ્નની વાત કરીએ. ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ડેવિસ કપ છે ડેવિસ કપની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? તો ડેવિસ કપની શરૂઆત છે મિત્રો 1900માં થઈ હતી. કઈ સાલમાં થઈ હતી? ડેવિસ કપની શરૂઆત 1900ની સાલમાં થઈ હતી, 1900માં. હવે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ડેવિસ કપ આવ્યો છે એટલે તમારે કોમેન્ટ તો કરવી જ પડશે મિત્રો. ડેવિસ કપ હવે તમે ઘણા છે ને કોમેન્ટ ડાયરેક્ટ મિત્રો જવાબ લખે છે કોમેન્ટમાં. ડાયરેક્ટ તમારે જવાબ લખવાનો નથી. ધારો કે પહેલાં આમ લખવાનું છે ડેવિસ. બરાબર, ડેવિસ કપ, અને પછી તમારે લખવાનું છે આમું રમતનું નામ. બધા જ કોમેન્ટ કરશે ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે. બરાબર, તો મેં તમને કીધું એમ ડેવિસ કપ છે એની સાથે સંકળાયેલ. તમારે કઈ રીતે પહેલાં ડેવિસ કપ લખવાનું છે, પછી શું લખવાનું છે? સામો જવાબ લખવાનું છે. ધારો કે તમને આનો જવાબ કહી દો, તમારે શું લખવાનું છે? ડેવિસ કપ લખવાનું અને સામું લખવાનું છે લોન ટેનિસ. બરાબર,
લોન ટેનિસ. ઘણા ડાયરેક્ટ જવાબ લખે છે, લખતા નહીં, કમેન્ટ નથી કરી. બરાબર છે, કમેન્ટ રહેવા ગયો. બીજી કમેન્ટ કીધી છે તમે કરજો. આગળ વધીએ. 47મું, સની ડેઝ નામના પુસ્તકના રચયિતા કોણ છે? સની ડેઝ નામના પુસ્તકના રચયિતા મિત્રો છે સુનિલ ગાવસ્કર, લિટલ માસ્ટર. બરાબર, સુનિલ ગાવસ્કર સની ડેઝ નામના પુસ્તકના રચયિતા છે, પ્રખ્યાત છે લિટલ માસ્ટર તરીકે. બરાબર, સુનિલ ગાવસ્કર. અને સચિન તેંડુલકર બોમ્બે બમ્બર. બરાબર, ક્રિકેટના ભગવાન. સની ડેઝ ખાસ યાદ રાખો, પુસ્તકના રચયિતા કોણ છે? સુનિલ ગાવસ્કર. એના પછી વાત કરીએ 48મા પ્રશ્નની. ડ્યુસ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ડ્યુસ શબ્દ છે મિત્રો લોન ટેનિસ સાથે સંકળાયેલ છે. એની સાથે લોન ટેનિસ સાથે ડ્યુસ શબ્દ સંકળાયેલો છે. ડ્યુસ. બરાબર, ભૂલતા નહીં. આગળ વધીએ 49મા પ્રશ્નમાં. કયો સ્પોર્ટ્સમેનને ફાસ્ટ મેન ઓફ ધ અર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાસ્ટ મેન ઓફ ધ અર્થ કહે તો યુસેન બોલ્ટ, અને ફ્લાઇંગ શીખ કહે તો મિલ્ખા સિંહ. બરાબર છે, ફાસ્ટ મેન ઓફ ધ અર્થ કીધું એટલે કોણ આવશે મિત્રો? યુસેન બોલ્ટ. જમૈકાનો ખેલાડી છે. કેનો છે? જમૈકા. યુસેન બોલ્ટ છે જમૈકા દેશનો ખેલાડી છે યુસેન બોલ્ટ. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં 50મો પ્રશ્ન. દર વર્ષે સુલતાન અઝલાન શાહ કપ ક્યાં યોજાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સુલતાન અઝલાન શાહ કપ આપણે સાંભળીએ જ છીએ. બરાબર, એ મિત્રો મલેશિયામાં યોજાય. ક્યાં યોજાય છે? દર વર્ષે સુલતાન અઝલાન શાહ કપ છે એ મલેશિયા ખાતે યોજાય છે. એના પછી 51મો પ્રશ્ન. પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો પ્રથમ એશિયન ગેમ્સ છે દિલ્હી ખાતે યોજાઈ હતી. એના પછીનો 52મા પ્રશ્નની વાત કરીએ. કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌ પ્રથમ વખત યોજાય? તો એશિયન ગેમ્સ કયા વર્ષમાં સૌ પ્રથમ વખત યોજાય? 1951માં દિલ્હી ખાતે. બરાબર, 1951માં એશિયન ગેમ્સ છે એ દિલ્હી ખાતે છે યોજાય હતી. આપણે 51 પ્રશ્નમાં જોયું ક્યાં યોજાય તો કે દિલ્હી 1951. બરાબર, આપણે જોઈ લીધું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 53મો પ્રશ્ન. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલ છે? મિત્રો આપણે સ્ટેડિયમ માટેનો એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે. આપણે સ્ટેડિયમ માટે બનાવેલો છે, તમે ખાસ જોઈ લેજો. વિશ્વાસ સિરીઝની અંદર આપણે છે કેટલામો લેક્ચર છે તો મને ખબર નથી, પરંતુ આપણે બનાવેલો છે, ફાઇનલ છે. બરાબર, બધા સ્ટેડિયમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેડિયમ છે, આપણે લઈ લીધેલા છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ભારતના કયા શહેરમાં આવેલું છે? મિત્રો જયપુરની અંદર સવાઈ માનસિંહ સ્ટેડિયમ આવેલું છે. બરાબર, અને રાજસ્થાનની રાજધાની છે જયપુર. એના પછી વાત કરીએ આગળ આપણે 54મો પ્રશ્ન. ચેસ ખેલાડી. મિત્રો ચેસની અંદર કેટલા ખાના હોય ટોટલ? ચેસ આપણે રમત રમીએ એની અંદર 64 ખાના હોય. કેટલા હોય છે? 64. પરીક્ષામાં ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાય 64 વાળા. બરાબર, ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યના છે? વિશ્વનાથ આનંદ, તમે નામ સાંભળ્યું હશે મિત્રો વિશ્વનાથ આનંદનું. કયા દેશના? મિત્રો ભારત દેશના છે, પણ કયા રાજ્યના છે પ્રશ્ન પૂછ્યું હોય તો તમિલનાડુ. યાદ રાખી લેજો. બરાબર, તમિલનાડુની રાજધાની ચેન્નઈ છે, કેરળની તિરુવનંતપુરમ છે. બરાબર, આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં 55મો પ્રશ્ન. નીચેનામાંથી કયા ક્રિકેટરને આઈસીસી દ્વારા 20મી સદીના ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે? આઈસીસી દ્વારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, આઈસીસી દ્વારા છે 20મી સદીના ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એ ખેલાડી મિત્રો છે કપિલ દેવ. આઈ થિંક 1 થી 2 વાર પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછવાની શક્યતાવાળો છે. આઈસીસી દ્વારા છે 20મી સદીના ક્રિકેટ તરીકે જાહેર કરવામાં આવે છે મિત્રો કપિલ દેવ. બરાબર, આગળ વધીએ 56મો પ્રશ્ન. કોને ફ્લાઇંગ શીખ? હમણાં આપણે જોઈ લીધું છે. કોણ આવશે? મિલ્ખા સિંહ. અને યુસેન બોલ્ટ છે જમૈકાનો છે. શું છે મિત્રો? ખેલાડી છે. કેનો છે? જમૈકાનો, જેને ફાસ્ટ મેન ઓફ ધ અર્થ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, યુસેન બોલ્ટને. આગળ વધીએ એના પછીના પ્રશ્નમાં 57મો પ્રશ્ન. ડબલ ફોલ્ટ કઈ રમત સાથે સંકળાયેલ છે? ડબલ ફોલ્ટ, ખાલી ફોલ્ટ નહીં, કેવો કર્યો? ડબલ ફોલ્ટ કર્યો એટલે કેવું કહી શકાય ડબલ ફોલ્ટ. ટેનિસ. બરાબર, ડબલ ફોલ્ટ કઈ રમત સંકળાયેલ છે? ટેનિસ સાથે સંકળાયેલ છે ડબલ ફોલ્ટ, ભૂલતા નહીં. એના પછી 58મો પ્રશ્ન વાત કરીએ. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો? તો સુનિલ ગાવસ્કર છે તેની પ્રથમ ટેસ્ટ મેચ છે એ મિત્રો વેસ્ટ ઇન્ડિઝ સામે રમ્યો હતો. કોની સામે? વેસ્ટ ઇન્ડિઝ. ભૂલતા નહીં, સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ છે એ વેસ્ટ ઇન્ડિઝ સામે છે રમ્યો હતો. એના પછી 59મા પ્રશ્નની વાત કરીએ. ગેમ્બિટ શબ્દ નીચેમાંથી કઈ રમત સાથે સંકળાયેલ છે? ગેમ્બિટ શબ્દ મિત્રો ચેસ સાથે સંકળાયેલ છે. વિશ્વનાથ આનંદ કહેતો તમિલનાડુ. ચેસમાં કેટલા ખાના હોય? 64. વાત થઈ ગઈ. ગેમ્બિટ શબ્દ કઈ રમત સંકળાયેલ છે? ચેસ સાથે. આગળ વધીએ
પછી સ્ટેલમેટ અને ચેકમેટ આવા શબ્દો પણ છે. સ્ટેલમેટ અને ચેકમેટ આવા શબ્દો એને સંકળાયેલા છે? ચેસ રમત સાથે સંકળાયેલા છે. બરાબર. આગળ વધીએ 60મા પ્રશ્નની. પ્લેઇંગ ઇટ માય વે કોની આત્મકથા છે મિત્રો, અથવા તો પુસ્તક? આત્મકથા હોય ઓલરેડી પહેલાં તો પુસ્તક તો હોવાનું જ છે. ડાયરેક્ટ પણ તમને કહી શકાય છે કે પ્લેઇંગ ઇટ માય વે કોની આત્મકથા છે? તો કોની છે મિત્રો? સચિન તેંડુલકરની છે આત્મકથા છે. બરાબર. સચિન તેંડુલકર કોમેન્ટ કરી હોય તો તમે જેને સચિન તેંડુલકર લખ્યું છે એ મિત્રો સાચા છે. બરાબર. સચિન તેંડુલકર, પ્લેઇંગ ઇટ માય વે, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 61મો પ્રશ્ન. શતરંજનો જન્મદાતા દેશ કયો છે? જો મિત્રો વાત કરતો થઈ, શતરંજનો જન્મદાતા દેશ છે મિત્રો કયો છે? ભારત છે. જન્મદાતા દેશ. બરાબર, ભારત. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. 62મો પ્રશ્ન. કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કુસ્તીની અંદર ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ પાછા ભારતીય મહિલા ખેલાડી કોણ છે? સાક્ષી મલિક. કોણ છે? સાક્ષી મલિક. આ તો ભૂલવાનું જ નથી. સાક્ષી મલિક કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કુસ્તી સાથે. જેને મિત્રો ઓલિમ્પિકની અંદર પ્રથમ મેડલ છે ભારત માટે મેળવ્યો છે. બરાબર છે. પ્રથમ મેડલ જીતનાર છે, મહિલા છે. કોણ છે? સાક્ષી મલિક. એના પછી વાત કરીએ આગળ 63મા પ્રશ્નની. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની મિત્રો લંબાઈ હોય છે 22 યાર્ડ. કેટલી હોય છે? 22 યાર્ડ. બરાબર. આગળ વધીએ 64મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ ગ્રાસ કોર્ટ પર રમાય છે? આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટ છે જે ગ્રાસ કોર્ટ પર રમાય છે એ મિત્રો છે વિમ્બલ્ડન. કઈ છે? વિમ્બલ્ડન. એના પછી વાત કરીએ આગળ 65મો પ્રશ્ન. ભારતીય ફૂટબોલ ટીમે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ક્યારે ભાગ લીધો? તો ભારતીય ફૂટબોલ ટીમે પ્રથમ વખત ઓલિમ્પિકની અંદર છે 1948માં ભાગ લીધો. ક્યાં લીધો? ભારતીય ફૂટબોલ ટીમે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો 1948માં. એના પછીના પ્રશ્નની વાત કરીએ 66માં. ભારત સરકારે યોગને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી? ટૂંકમાં ભારત સરકારે છે રમતગમતની અંદર યોગનો સમાવેશ કયા વર્ષમાં કર્યો? 2015માં. કયા વર્ષમાં કર્યો? 2015માં છે રમતગમતની અંદર યોગનો સમાવેશ કર્યો. આગળ વધીએ 67મો પ્રશ્ન. જ્યારે સ્કોર 40-40 હોય ત્યારે ટેનિસમાં શું શબ્દ વપરાય છે? ટેનિસની અંદર આપણે સ્કોર 40-40 થઈ જાય ત્યારે મિત્રો શબ્દ વપરાય છે ડ્યુસ શબ્દ વપરાય. કયો શબ્દ વપરાય છે? ડ્યુસ શબ્દ વપરાય છે. યાદ રાખી લેજો, ડ્યુસ. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 68મા પ્રશ્નની. સૌથી મોટી પીચ પર કઈ રમત રમાય છે? તો સૌથી મોટી પીચ પર મિત્રો છે ગોલ્ફ રમત રમાય છે. કઈ રમત રમાય છે? ગોલ્ફ રમત રમાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ 69મો પ્રશ્ન. બ્લીડર શબ્દ કઈ રમત સંકળાયેલ છે? બ્લીડર શબ્દ કઈ રમત સંકળાયેલો છે મિત્રો? તો બ્લીડર શબ્દ છે બોક્સિંગ રમત સાથે સંકળાયેલ છે. હવે તમારે યાદ રાખવાનું બ્લડ. હું યાદ રાખવાનું બ્લડ છે એની અંદર? તો બોક્સિંગમાં હામે મારે, ધુંબા મારે તો શું થાય? લોહી નીકળી જાય. બરાબર. બ્લડ એટલે લોહી. એટલે બ્લીડર શબ્દ છે એ બોક્સિંગ સાથે સંકળાયેલ છે. એવી રીતે તમે યાદ રાખી શકો છો. બ્લીડર શબ્દ કઈ રમત સંકળાયેલ છે? બોક્સિંગ સાથે સંકળાયેલ છે. એના પછી 70મા પ્રશ્નની વાત કરીએ. બોટ રેસ એ કયા રાજ્યની ફેસ્ટિવલ ગેમ છે? બોટ રેસ કયા રાજ્યની ફેસ્ટિવલ ગેમ છે? મિત્રો કેરળ રાજ્યની ફેસ્ટિવલ ગેમ છે બોટ રેસ. કઈ છે? બોટ રેસ. તમિળની રાજધાની છે ચેન્નઈ છે, કેરળની તિરુવનંતપુરમ, ગોવાની પણજી છે, આસામની દિસપુર છે. બરાબર. રાજધાની પણ સાથે યાદ રાખતા જજો. આસામની દિસપુર, ગોવાની પણજી, કેરળની તિરુવનંતપુરમ અને તમિલનાડુની છે ચેન્નઈ. એના પછી વાત કરીએ આપણે 71મા પ્રશ્નની. રાઇડર કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? રાઇડર કપ ગોલ્ફ. કઈ રમત? આયરન શબ્દ કે આયરન શબ્દ કે ટી કે પછી રાઇડર કપ કે તો ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે. યાદ રાખી લેજો. આ શબ્દો છે, આ કપ છે રાઇડર કપ ગોલ્ફ સાથે સંકળાયેલો છે. બરાબર. એના પછી 72મા પ્રશ્નની વાત કરીએ. વેલિંગ્ટન ટ્રોફી. મિત્રો તમને પરીક્ષામાં એમ પૂછાય આપણે ગુજરાતની અંદર વેલિંગ્ટન ડેમ સોરી મિત્રો લખવા મિસ્ટેક, ભૂસી નાખું છું પહેલાં. વેલિંગ્ટન ડેમ છે કયા જિલ્લામાં આવ્યો?
વેલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો જૂનાગઢમાં આવ્યો. ક્યાં આવ્યો? જૂનાગઢની અંદર છે વેલિંગ્ટન ડેમ આવેલો છે. બરાબર, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખી લેજો. વેલિંગ્ટન ટ્રોફી કે તો મિત્રો રોઈંગ સાથે સંકળાયેલ છે. એની સાથે મિત્રો રોઈંગ સાથે છે, રોઈંગ રમત છે એની સાથે મિત્રો છે એ વેલિંગ્ટન ટ્રોફી સંકળાયેલી છે. આગળ વધીએ. 73મો પ્રશ્ન, સીકે નાયડુ કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલ? સીકે નાયડુ આવે એટલે ક્રિકેટ જ હોય. સીકે નાયડુ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ સાથે સંકળાયેલ છે. એના પછીના પ્રશ્ન જોઈએ આપણે. 74મો પ્રશ્ન, ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે? હવે તો તમને એટલી પહેલાં ખબર પડવી જોઈએ, બાઈચુંગ ભૂટિયા છે એ ફૂટબોલ રમત સાથે સંકળાયેલ છે. મગજમાં બેસાડજો, બાઈચુંગ ભૂટિયા ફૂટબોલ રમત. બરાબર, ભૂતપૂર્વ ભારતીય ટીમના મિત્રો ફૂટબોલ ટીમના કેપ્ટન હતા બાઈચુંગ ભૂટિયા. સિક્કિમવાસીઓ તેને છે મિત્રો સ્નાઇપર તરીકે ઓળખે છે. એની તરીકે ઓળખે છે સ્નાઇપર. બરાબર, સ્નાઇપર તરીકે છે બાઈચુંગ ભૂટિયાને સિક્કિમવાસીઓ ઓળખ્યા છે હુલામણા નામથી. બરાબર, આગળ વધીએ. 75મો પ્રશ્ન, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નામ કયા ક્રિકેટ મેદાનના નામના સ્થાને બદલવામાં આવેલ છે? મિત્રો એ નામ રાખ્યું છે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ હતું, એમાંથી ફેરવીને કયું નામ રાખી દીધેલ છે? અરુણ જેટલી સ્ટેડિયમ. બરાબર છે, ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને કયું કરી નાખ્યું છે? અરુણ જેટલી સ્ટેડિયમ. બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.